કોયડા કરવાના છે, આપણે જે ટોપિક ભણાવ્યો છે એને રિલેટેડ. ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નો જેટલા દાખલાઓ છે એ બધા કરશું અને અંતમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ કરશું. આવી પેટર્નથી આપણે ચાલશું. તો સૌથી પહેલાં કોયડા આપણે જોઈ લઈએ સાંદ્રતા રિલેટેડ. તો કોયડો 2.1 રકમ બરાબર જોજો. જો તમને આવડતો હોય તો વિડીયોને પોઝ કરીને જાતે જ ગણી લેજો. 20% દળથી, ચલો દળથી આપેલું છે, ધેટ મીન્સ 20% વેઇટ બાય વેઇટ, બરાબર. 20% વેઇટ બાય વેઇટ. ઇથિલિન ગ્લાયકોલ છે, એના દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ ગણવાના છે. તો સૌથી પહેલાં તો વ્યાખ્યા યાદ કરો. 20% W/W C2H6O2 એનો મતલબ શું થાય? એટલે કે તમને વ્યાખ્યા યાદ હોય તો 100 ગ્રામ દ્રાવણની અંદર 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ હશે, C2H6O2. યાદ છે ને? હવે સિમિલરલી વિચારો, મેં તમને એ પણ કીધેલું W/W છે તો તમે અહીંયા H2O ના ગ્રામ પણ શોધી શકો છો. સિમ્પલ છે. ટોટલ 100 હોય એમાંથી 20 દ્રાવ્ય હોય તો દ્રાવક કેટલો થાય? 80 ગ્રામ, બરાબર. તો આ સમજાઈ ગયું હશે. 80 ગ્રામ પાણી થશે. હવે તમારે મોલ અંશ શોધવાના છે. જોજો, મોલ અંશ માટે તમારે મોલની જરૂરિયાત રહેશે. તો આપણે પહેલાં મોલ શોધી કાઢીએ બંનેના. એટલે કે C2H6O2 ના મોલ અને પાણીના મોલ, બરાબર. આવી રીતે બંનેના મોલ શોધવા પડશે. ચલો, C2H6O2 મોલ બરાબર આપણે લખી શકીએ વજનના છેદમાં આણ્વીય દળ. તો ચલો, આનું વજન કેટલું છે? અહીંયા આપેલું જ છે 20 ના છેદમાં આણ્વીય દળ. ચલો, આનું આણ્વીય દળ કરી લો ફટાફટ. આના આણ્વીય દળમાં 12 દુ 24, કાર્બન, હાઇડ્રોજન 6 અને ઓક્સિજન 16 દુ 32. આવડે ને? 62. આ એનું આણ્વીય દળ થશે. 20 ના છેદમાં 62. જ્યારે H2O માં વિચારો, વજનના છેદમાં આણ્વીય દળ 80 ગ્રામ એનું વજન છે અને આણ્વીય દળ H2O નું 18 થાય. સમજી ગયા? આવી રીતે કરશું. ચલો, સિમ્પલી ગણતરી કરી લઈએ. C2H6O2 એટલે 20/62 અહીંયા કરવાના રહેશે. 0.32 થાય અને 80/18 કરો. 80/18 એટલે કે 4.44 થશે. આવી રીતે બંનેના મોલ મળી ગયા. હવે વિચારો, તમારે કોના મોલ અંશ શોધવાના છે? આપણે ડાયરેક્ટ એની જ વાત કરીએ. તો તમારે ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધવાના છે. C2H6O2 ના મોલ અંશ ના X એટલે કે મોલ અંશ બરાબર મોલના છેદમાં કુલ મોલ. ચલો, ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા છે અહીંયા આપણી પાસે? 0.32 ના છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે કે આ બંનેનો સરવાળો થશે. 0.32 વત્તા 0.44. ચલો, હજી આગળ વધો. 0.32 ના છેદમાં બંનેનો સરવાળો કરો એટલે કે 7 અને 8, બરાબર. 4 5 6, સોરી, 6 7 ને 6, 0.76. ચલો, ત્યારબાદ આનો ભાગાકાર કરીએ. 0.32/0.76. તમારો જવાબ અહીંયા મળશે 0.41. આ એના મોલ અંશ થાય છે. મતલબ આ તમારો ફાઇનલ આન્સર. બોલો, આનો એકમ શું હોય? એકચ્યુઅલી મોલ અંશ એકમ રહિત છે. આનો કોઈ એકમ હશે નહીં. તો આ થઈ ગયો આપણો જવાબ 0.41. એકચ્યુઅલી કંઈક ભૂલ કરી લાગે છે આપણે. ઓકે, અહીંયા 4.44 છે અને આપણે લખી લીધેલું છે ભૂલથી 0.44. તો આ ભૂલ છે આપણી. હા, તો શું કરવું પડશે? અહીંયા કુલ મોલ એટલે અહીંયા કરવું પડશે 4.44. એકચ્યુઅલમાં ઉતાવળમાં આપણે 0.44 લઈ લીધેલું છે.
તો ફરીથી 0.32ના છેદમાં કુલ મોલ આપણે આ બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે 4.76 અને ભાગાકાર કરીએ તો 0.32 ભાગ્યા 4.76 તો આપણને એકચ્યુઅલી જવાબ મળે છે 0.067 બરાબર. આ થઈ ગયા ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ, બીજાના નથી કીધેલા આપણને. જો કદાચ આપણને પાણીના બી મોલન્સ પૂછેલા હોત બરાબર હોત તો આપણે આવું લખી શકીએ કે XH2O ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ X ઇથિલિન ગ્લાયકોલ, દેટ મીન્સ C2H6O2. બંનેનો સરવાળો એક જ થાય. મતલબ એકમાંથી 0.067 બાદ કરી નાખો તો તમને પાણીના મોલ અંશ મળી જાય. તમારો જવાબ અહીંયા આવે 0.933. જો પૂછેલું હોય તો તમે આવી રીતે ગણતરી કરી શકો છો. ઓકે, તો ચલો આ થઈ ગયો આપણો પહેલો કોયડો. નેક્સ્ટ આગળ વધીએ. કોયડો 2.2. ચલો સિમ્પલ એવો દાખલો છે. જો તમે ગણી શકતા હોય તો જાતે જ ગણી લો, ત્યારબાદ આપણે કમ્પેર કરશું જવાબ. 450 ml ટોટલ દ્રાવણ છે, 5 ગ્રામ NaOH છે અને મોલારિટી શોધવાની. સાવ સિમ્પલ એવી કેટેગરી છે બરાબર. તો મોલારિટીનું સીધું સૂત્ર તમે અહીંયા મૂકી શકો છો. મોલારિટી કેપિટલ M બરાબર વજન. ચલો દ્રાવ્યનું વજન અહીંયા કેટલું આપેલું છે? 5 ગ્રામ. વજન ના છેદમાં આણ્વીય દળ. ચલો વિચારો NaOH નું આણ્વીય દળ 23 + 16 + 1 બરાબર 40 થશે. ના છેદમાં દ્રાવણનું કદ. હવે અહીંયા દ્રાવણનું કદ તમને 450 ml માં આપેલું છે. યાદ કરજો, જો ml માં આપેલું હોય તો અંશમાં 1000 લખવા પડશે. તો ફાઇનલી આપણને કંઈક આવો જવાબ મળશે. 5 × 1000 ભાગ્યા 40 ભાગ્યા 450 0.277. આ એની મોલારિટી મળશે. આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર. નાનો એવો જ દાખલો હતો બરાબર. ચલો આગળ વધીએ. કોયડો 2.3. ચલો વિચારો આમાં શું કરવાનું છે. મોલાલિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. આવડી જાય તમને, સીધું સૂત્ર છે, જાતે પણ ગણી શકો છો. 75 ગ્રામ બેન્ઝીન આપ્યું છે તમને. બેન્ઝીનનું અણુસૂત્ર ખબર હોવી જોઈએ. બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 થાય. ઇથેનોઇક એસિડનું તો આમ બી આપી જ દીધેલું છે, એસિટિક એસિડ જ કહેવાય એને. તો મોલાલિટી ગણવાની છે. તમે ડાયરેક્ટલી અહીંયા સીધું સૂત્ર મૂકી શકો છો. મોલાલિટી એટલે કે સ્મોલ m બરાબર વજન. અહીંયા દ્રાવ્યનું વજન મૂકવાનું છે, ધ્યાન રાખજો. આ દ્રાવક છે બેન્ઝીન, અને જે ઓછો હોય તે શું કહેવાય? દ્રાવ્ય. તો ઇથેનોઇક એસિડનું વજન 2.5 ના છેદમાં આણ્વીય દળ. ચલો આનું એસિટિક એસિડનું આણ્વીય દળ કરવું પડશે. એસિટિક એસિડ એટલે કે 12 દુ 24, ઓક્સિજન 2 વાર છે એટલે કે 16 દુ 32 અને હાઇડ્રોજન 4 વાર છે. તો ઓવરઓલ એસિટિક એસિડનું આણ્વીય દળ થાય છે 60. ત્યારબાદ વજનના છેદમાં આણ્વીય દળ થઈ ગયું. હવે તમારે અહીંયા દ્રાવકનું વજન લખવાનું છે. અહીંયા મોલાલિટી છે, યાદ રાખો થિયરી. તો અહીંયા આપણે પાણી નથી પણ બેન્ઝીનનું વજન લઈ લેશું 75 ગ્રામ. અને આ ગ્રામમાં છે તો આપણે અંશમાં 1000 લખવું પડે. ગણતરી કરી નાખીએ. 2.5 × 1000 ભાગ્યા 60 ભાગ્યા 75 0.55. આ મોલાલિટી આપણને મળશે. આ આપણો ફાઇનલ આન્સર. તો સિમ્પલ એવો દાખલાઓ છે. આપણે બસ સૂત્રનું નોલેજ હોય તો આ બધું ટેકલ કરી શકીએ છીએ. ચલો કોયડાના દાખલા અહીંયા ફિનિશ કર્યા આપણે. હવે લખાણ સંબંધિત પ્રશ્નો જે ટેક્સ્ટ બુકમાં આપેલા હોય એની વાતચીત કરી લઈએ. સૌથી પહેલા 2.1 જાતે પણ ગણી શકો છો, ટ્રાય કરો. ચલો 22 ગ્રામ બેન્ઝીન આપેલો છે, 122 ગ્રામ CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે,
તો દળની ટકાવારી ગણો. બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. ભાઈ દળ ટકાવારી એટલે પર્સેન્ટેજ W/W. જોજો થોડુંક ટ્વિસ્ટ એ છે કે અહીંયા બંનેની દળ ટકાવારી શોધવાની કીધેલી છે, બંનેની. બરાબર, તો જરા જોઈ લઈએ આપણે. સૌથી પહેલા પર્સેન્ટેજ W/W નું સૂત્ર તો તમે જાણો જ છો. તો આપણે પહેલા દ્રાવ્ય કોણ છે એની વાત કરી લઈએ, બેન્ઝીન. બરાબર, તો બેન્ઝીનની વાત કરી લઈએ તો આપણે અહીંયા સૌથી પહેલા નોંધ કરીને લખીએ કે બેન્ઝીન ના પર્સેન્ટેજ W/W. યાદ કરી લ્યો સૂત્ર શું થાય છે. પર્સેન્ટેજ W/W બરાબર વજનના છેદમાં વજન ઇન્ટુ 100. પર્સેન્ટેજ છે ને, તો જે દ્રાવ્ય હોય જેની વાત ચાલતી હોય એને ઉપર લખવાનું. બેન્ઝીનનું વજન કેટલું છે? 22 ના છેદમાં કુલ વજન, દ્રાવણનું વજન. હવે દ્રાવણનું વજન એટલે તમારે આ બંનેનો સરવાળો કરવો પડે, સમજાય છે, ઇન્ટુ 100. આવી રીતે લખી શકાય. હવે આને આગળ આપણે કરીએ તો ઉપરનો ગુણાકાર આટલો થશે, નીચેનો ગુણાકાર આટલો થશે. પર્સેન્ટેજ કાઢીએ તો 2200 ડિવાઈડ બાય 144 તમને મળે છે 15.27 પર્સેન્ટેજ W/W બેન્ઝીનના. ઓકે, આવી રીતે બેન્ઝીનના પર્સેન્ટેજ W/W એટલે કે દળથી ટકાવારી મળશે. હવે આ જ રીતે તમને બેન્ઝીનની પણ દળ, સોરી આ તો બેન્ઝીનની શોધી, કાર્બન ટેટ્રાક્લોરાઇડની પણ પર્સેન્ટેજ W/W શોધવાનો કીધેલો છે. તો એક રીતે તો તમે આવું પણ કરી શકો છો. CCl4 ના પર્સેન્ટેજ W/W બરાબર 100 માઇનસ 15.27 થાય કે નહીં? ઓવરઓલ તો બે જ જણા છે, એકના આટલા તો બાકીના વધેલા હશે એ CCl4 ના હશે. તો આવી રીતના કરજો તો તમને આન્સર મળશે 84 સમથિંગ. કરી નાખીએ બરાબર રીતે. 100 માઇનસ 15.27 એટલે કે 84.73 તમને મળશે પર્સેન્ટેજ W/W. સમજી ગયા વાતમાં? તો આવી રીતે આ બંનેના પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ દળથી ટકાવારી આપણે ગણી લીધી. આ છે લખાણ સંબંધિત 2.1. ચલો ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 2.2 જાતે કરી શકો છો તમે. 30% દળથી, ધેટ મીન્સ પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ છે. બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ હમણાં એવો હતો CCl4 અને બેન્ઝીન એટલે C6H6. દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણવાના છે. જો તમારે મોલ અંશ ગણવા હોય તો મોલ જોઈશે તમારે. ઓકે, તો આપણે અહીંયા બરાબર રીતના લખીએ. સૌથી પહેલા તો 30% વેઇટ બાય વેઇટ કોણ છે? બેન્ઝીન. એનો મતલબ શું થાય? એટલે કે તમને યાદ હોવી જોઈએ વ્યાખ્યા. એનો મતલબ એમ થાય 100 ગ્રામ દ્રાવણમાં 30% છે એટલા માટે 30 ગ્રામ બેન્ઝીન છે. હવે વિચારો અહીંયા પાણી નથી, શેમાં દ્રાવ્ય કરેલો છે એને? CCl4 માં. તો તમે અહીંયા દ્રાવક એટલે કે CCl4 નું વજન પણ શોધી શકો છો. 100 માંથી 30 દ્રાવ્ય હોય તો બાકીનો 70 દ્રાવક થશે. તો ઓવરઓલ તમને આ બંનેના વજન મળી ગયા છે. હવે તમે મોલ શોધી કાઢો. તો બેન્ઝીનના મોલ, બેન્ઝીન એટલે કે C6H6, બેન્ઝીનના મોલ વજન 30 ના છેદમાં આણ્વીય દળ. ભાઈ C6H6 નો આણ્વીય દળ 12 12 72 ને 6 78 78 થશે બેન્ઝીનના મોલ. અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. ચલો CCl4 એટલે 35.5 ગુણ્યા 4 અને કાર્બન 12 તો આટલા થાય છે 154. ચલો હવે બેન્ઝીનના મોલ શોધી કાઢીએ. 30 ના છેદમાં 98, સોરી
78 તો મળે છે 0.38 અને CCl4 માં 70 ભાગ્યા 154 તો મળશે મને 0.45. બંનેના મોલ મળી ગયા. હવે જેના મોલ અંશ જોઈએ છે એની વાત કરીએ તો આપણે બેન્ઝીનના મોલ અંશ જોતા છે તો ફાઇનલ આન્સર તરીકે એક્સ બેન્ઝીન લઈએ. એક્સ બેન્ઝીન બરાબર બેન્ઝીનના મોલના છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ છે 0.38 ના છેદમાં કુલ મોલ એટલે કે 0.38 પ્લસ 0.45. ચાલો 0.38 ભાગ્યા આપણે આ બંનેનો સરવાળો કરીએ 0.38 પ્લસ 0.45 એટલે કે 0.83. તો 0.38 ડિવાઇડ બાય 0.83 45 એકચ્યુઅલી 46 લખી શકીએ, પાછળ 7 છે. તો આવી રીતે આપણને બેન્ઝીનના મોલ અંશ મળે છે 0.46. તો આ દાખલામાં આટલું જ પૂછેલું હતું, બેન્ઝીનના મોલ અંશ. આગળ વધીએ લખાણ સંબંધિત પ્રશ્નોમાં 2.3 ઉપર આવીએ આપણે. તો અહીંયા એકચ્યુઅલી બે દાખલાઓ આપેલા છે. મોલારિટી કેપિટલ M તમારે ગણવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા દાખલાની વાત કરીએ તો તમને દ્રાવણ આપ્યું છે 4.3 લીટર અને એક પદાર્થ આપ્યો છે કોબાલ્ટ નાઇટ્રેટ 30 ગ્રામ જેટલો, અને સાઈડમાં કોબાલ્ટનો અણુભાર ખબર હોવો જોઈએ આપણને. અણુભાર શોધવો પડશે, બરાબર. અણુભારને સાઈડમાં આપણે કરી નાખીએ તો પહેલા આપણે ગણીએ. પહેલો એ મોલારિટી ગણવાની છે તો કેપિટલ M બરાબર વજન, ચલો દ્રાવ્યનું વજન આપેલું છે આપણને 30 ના છેદમાં અણુભાર બરાબર જોઈ લઈએ. અણુભાર કોબાલ્ટનો 59 કહેવાશે. 59 અહીંયા NO3 ટ્વાઇસ આપેલું છે. પહેલા તો NO3 નાઇટ્રોજન 14 વત્તા ઓક્સિજન 16 દુ 32 16 તેરી 48 62 બે વખત કરવાના છે ગુણ્યા 2 એટલે કે 124 થશે. અને પાણી 6 વાર, પાણી એટલે કે 18 ગુણ્યા 6 વાર 108. ચલો આનો સરવાળો કરીએ. 108 વત્તા 124 વત્તા 59 291 એનો અણુભાર થશે 291. અને છેદમાં દ્રાવણનું કદ 4.3. યાદ રાખજો લીટર આપી દીધું છે એટલે ઉપર 1000 લખતા નહીં, ml હોય તો જ લખાય. તો ચલો ગણતરી કરીએ. 30 ભાગ્યા 291 ભાગ્યા 4.3 તમને મળે છે 0.024. ઓકે, આ થઈ ગઈ ફર્સ્ટ મોલારિટી. ઓકે, ઇઝી છે મોલારિટી, તો આવી રીતે મળી હશે. ત્યારબાદ આપણે સેકન્ડ વાત કરીએ બી. બીની અંદર તમને શું આપેલું છે 30 ml 0.5 મોલર H2SO4. ઓકે, અને 500 ml એને મંદન કરીને બનાવ્યું તો મોલારિટી કેટલી થાય તમને આવું પૂછેલું છે. તો આ તમને યાદ હશે 11મા ધોરણની જ પેટર્ન છે. આ મિલીમોલ ટાઈપના દાખલા છે. જ્યારે તમને ml અને મોલારિટી આપે ધેટ મીન્સ M1 V1 M2 V2 ટાઈપના દાખલાઓ થયા. અહીંયા જુઓ સિચ્યુએશન શરૂઆતની અને સિચ્યુએશન અંતિમ. ધેટ મીન્સ અહીંયા તમારે સૂત્ર મૂકવા પડશે M1 V1 ઇક્વલ ટુ M2 V2. આ થશે સ્ટાર્ટ સિચ્યુએશન, આ થશે એન્ડ સિચ્યુએશન. તો વિચારો સ્ટાર્ટ સિચ્યુએશનમાં તમને શું કીધેલું છે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ એટલે કે 30 ગુણ્યા 0.5 30 ગુણ્યા 0.5 બરાબર. અને એન્ડ અવસ્થામાં ml 500 થઈ જાય છે મંદન કરીને 500 એટલે કે M2 મોલારિટી એમને એમ રાખીએ અને મંદન કરી દઈએ 500 mlમાં. તો આવી રીતે તમને મોલારિટી મળી હશે. તો જુઓ મોલારિટી કેટલી થાય તમારે 30 ગુણ્યા 0.5 ના છેદમાં 500 કરવાના રહેશે. 30 ગુણ્યા 0.5 ભાગ્યા 500
એટલે કે આપણને મોલારિટી મળશે 0.03 આ બીજા કેસની અંદર. તો આવી રીતે બંને રીતે આપણે મોલારિટી શોધી કાઢી. ચલો આગળ વધીએ. લખાણ સંબંધિત પ્રશ્નમાં 2.4 2.5 કિલોગ્રામ 0.25 મોલ બરાબર નોંધ કરજો. મોલ આપ્યું છે સ્મોલ એમ. યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. ઓકે, એટલે સિમ્પલી મોલાલિટીનું સૂત્ર મૂકવાનું છે, બહુ કંઈ એવી બધું છે નહીં, જાતે પણ ગણી શકો છો. સ્મોલ એમ મોલાલિટી તમને અહીંયા ઓલરેડી આપેલી જ છે, તો આપણે કહીએ કે 0.25 મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ યુરિયાનું દળ એટલે કે વજન. આપણે એને એક્સ ધારી લઈએ ના છેદમાં યુરિયાનો અણુભાર. ચલો યુરિયાનો અણુભાર નાઇટ્રોજન 2 વાર છે એટલે કે 14 દુ 28 વત્તા કાર્બન અને ઓક્સિજન, કાર્બન 12 ઓક્સિજન 16 વત્તા હાઇડ્રોજન છે 4. તો ટોટલ યુરિયાનું દળ આપણને મળશે 60 ના છેદમાં મોલાલિટી છે તો દ્રાવકનું કદ 2.5 કિલોગ્રામ આપણને અહીંયા આપેલું જ છે, બરાબર. તો હવે આપણે અહીંયા કરી શકીએ ઉપર 1000 નહીં કરીએ કારણ કે અહીંયા કિલોગ્રામ છે. તો એક્સને કરતા બનાવવાનો છે. સિમ્પલી આ 3 એ 3નો ગુણાકાર થશે 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2.5. ઓકે, તો આવી રીતના આપણે કહીએ તો 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2.5. ઓકે, તો આપણે એવું કહી શકીએ કે અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 37.5 ગ્રામ યુરિયા આપણને મળે છે. યુરિયાનું વજન ફાઇનલ મળી ગયું. આ તો 2.4. ત્યારબાદ લખાણ સંબંધિતમાં 2.5 ઉપર જોઈએ આપણે. તમને અહીંયા 20% W/W KI આપેલો છે, ઘનતા આપેલી છે. તમારે મોલાલિટી, મોલારિટી અને મોલ અંશ ગણવાના છે. ઓકે, હવે પહેલી વસ્તુ તો છે કે પર્સેન્ટેજ વેઇટ બાય વેઇટ ઉપરથી મોલ અંશ તો ફટાફટ મળી જશે, આપણે આગળ કરી ચૂક્યા છીએ, બરાબર. તો જે પહેલાં થતું હોય એ જ પહેલાં કમ્પ્લીટ કરીએ. સીથી જ ચાલુ કરીએ. 20% વેઇટ બાય વેઇટ KI એનો મતલબ શું થાય? એટલે કે 100 ગ્રામ ટોટલ દ્રાવણ, 20% એટલે કે 20 ગ્રામ KI અને બાકી તમને દ્રાવક મળી જશે. અહીંયા જલીય શબ્દ વાપર્યો છે, ધેટ મીન્સ પાણી દ્રાવક છે. વિચારો કેટલું થાય? 80. હવે તમે આના મોલ અંશની ટેકનિકથી આગળ વધી શકો છો. તો KI ના મોલ કરીએ, વજનના છેદમાં આણ્વીય દળ, વજન થશે 20 ના છેદમાં આણ્વીય દળ. સૌથી પહેલાં તો આપણે આયોડિનનો જોવો પડે. આયોડિનનો 254 થાય છે, પોટેશિયમનો 39. તો KI તો આપણને એના મોલ મળશે પોટેશિયમ 39 પ્લસ 254 એટલે કે 293. ઓકે, આવું થશે KI ના મોલ. ત્યારબાદ બીજી બાજુ પાણીના મોલ, H2O ના મોલ, વજનના છેદમાં આણ્વીય દળ એટલે કે 80 ના છેદમાં, ચલો આણ્વીય દળ H2O 18 થશે. ગણતરી કરી નાખીએ. 20 ભાગ્યા 293 એટલે કે 0.068 થશે. અને બીજી બાજુ 80 ભાગ્યા 18 એટલે કે 4.44 થશે. આપણે લાસ્ટ ટાઈમ ભૂલ કરેલી અહીંયા, તો આ વખતે ધ્યાન રાખશું. 4.44. હવે તમને અહીંયા મોલ અંશ શોધવાના કીધા છે. કોના? KI ના. ઓકે, KI ના મોલ અંશ શોધવાના છે. તો આપણે અહીંયા આવું લખી શકીએ, મોલ અંશ, મોલ ફ્રેક્શન ઓફ KI ઇક્વલ ટુ મોલ, KI ના મોલ 0.068 ના છેદમાં કુલ મોલ. ચલો કુલ મોલ એટલે બંનેનો સરવાળો કરીએ. 4.44 વત્તા 0.068 એટલે કે ફરીથી ભૂલ કરશું આપણે 4.508. બંનેનો ભાગાકાર કરીએ. 0.068 ભાગ્યા
4.508 આપણને મળે છે 0.015. તો નીચે જ લખીએ 0.015 આ KI નો મોલ ફ્રેક્શન એટલે કે મોલ અંશ આપણને મળે છે. ઓકે, આ ડાયરેક્ટ આપણે ત્રીજું જ ગણી નાખેલું છે. ત્યારબાદ આગળ વધીએ. આપણે હવે કેપિટલ એમ અને સ્મોલ એમ બંને શોધવાના છે. ઓકે, તો પહેલાં તો ડબલ્યુ ઉપરથી મોલાલિટી પહેલાં મળે, સ્મોલ એમ વજનને રિલેટેડ. ઓકે, તો આપણે અહીંયા મોલાલિટીને પહેલાં લખવાનો પ્રયત્ન કરીએ. મોલાલિટી કેટલામું છે? ફર્સ્ટ એ. તો આપણે પહેલાં લખીએ કેપિટલ એ 20% વેઇટ બાય વેઇટ KI. એનો મતલબ એવો થશે કે 20 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે અને 80 ગ્રામ પાણી છે, દ્રાવક છે. તો તમે ડાયરેક્ટ અહીંયા મોલાલિટીનું સૂત્ર મૂકી શકો છો. મોલાલિટી સ્મોલ એમ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. KI નું આણ્વીય દળ હમણાં આપણે કરેલું છે 293 ઇન્ટુ પાણીનું દળ, દ્રાવકનું દળ 80 ગ્રામમાં છે એટલે કે ઉપર 1000 આવશે. તો સિમ્પલી મોલાલિટી તો અહીંયા એમ જ થઈ ગઈ, બરાબર. ઉપર આવશે 20 ગુણ્યા 1000 ભાગ્યા 293 ભાગ્યા 80 એટલે કે 0.85 આપણને મળવાનું છે સ્મોલ એમ KI ની મોલાલિટી. આ આપણો સેકન્ડ આન્સર આવી ગયો. ત્યારબાદ આપણે આવીએ મોલારિટી ઉપર. યાદ કરજો, મેં અગાઉ તમને સૂત્રમાં કીધેલું છે, સ્મોલ એમમાંથી કેપિટલ એમમાં કન્વર્ઝેશન ડાયરેક્ટલી પોસિબલ નથી, કારણ કે આમાં કદ હોતું નથી અને આમાં કદ વોલ્યુમ હોય છે. તો તમારે ઘનતાનો સહારો લેવો પડશે. અને આનું સૂત્ર પણ આપણને ખબર જ છે. આનું સૂત્ર આપણે આવું લખીએ છીએ, ઘનતા સ્મોલ ડી બરાબર કેપિટલ એમ 1/, સ્મોલ એમ વત્તા અણુભારના છેદમાં 1000. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. તો જુઓ, ઘનતાની વેલ્યુ આપણને આપી દીધેલી છે ઉપર રકમ પ્રમાણે. ઘનતાની વેલ્યુ છે 1.202. આપણે એનો યુઝ કરશું તો લખીએ ઘનતાની જગ્યાએ 1.202. કેપિટલ એમ આપણે શોધવાનો છે. સ્મોલ એમ હમણાં આપણે શોધ્યો 0.85, 1/0.85 વત્તા અણુભારના છેદમાં 1000. તો આપણે વાત કરીએ છીએ KI ની, તો KI નો અણુભાર આગળ આપણે જોઈ ચૂક્યા છીએ 293 ડિવાઈડ બાય 100. આટલું કરવાનું છે, બરાબર. ધ્યાન રાખજો, કાઉન્સનું પહેલાં તમારે ગણતરી કરી નાખવાની છે. તો કાઉન્સને રિલેટેડ ગણતરી 1/0.85 તમને મળશે 1.18 પ્લસ આનો ભાગાકાર કરો તો 0.293 મળશે. આ બંનેનો સરવાળો કરીને પેલી બાજુ છેદમાં લઈ જવો પડશે. 1.202 કેપિટલ એમ ત્યાં ને ત્યાં જ છે. આ બંનેનો સરવાળો કરીને છેદમાં લઈ જાઓ તો 1.18 વત્તા 0.293 એટલે કે 1.473 આપણો જવાબ આવશે. સોરી, આ તો પહેલા છેદમાં જ હશે, બંનેનો ભાગાકાર કરવો પડશે. હજી 1.202 ભાગ્યા 1.473. તો આપણો જવાબ અહીંયા મળે છે 0.816. આ કેપિટલ એમ મોલારિટી આપણો જવાબ થશે. તો ઓવરઓલ આપણે 3 વસ્તુ અહીંયા કરી નાખી છે, મોલારિટી, સ્મોલ એમ, કેપિટલ એમ અને મોલ અંશ. તો અહીંયા આપણે જરા અટકીએ છીએ. આપણે ઉદાહરણ